હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે આપણે અખરોટનો હલવો બનાવશું. લગ્ન પ્રસંગોમાં હોય એવો આ હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી એવો લાગે. ચોક્કસ માપ સાથે અમુક ટિપ્સને ફોલો કરીને બનાવવામાં આવે તો બિલકુલ એવો જ હલવો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઘરે બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. હલવો બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ અખરોટ મગજ એટલે કે અખરોટ ગીરી લીધી. એનો વધારે ઝીણો ભૂક્કો નથી કરવાનો, માટે ચીલી કટરમાં ફેરવીને અધકચરા ક્રશ કરી લઈશું. એની સાથે બાકીની સામગ્રીમાં આશરે 1/4 કપ વજનમાં 100 ગ્રામ મિલ્ક પાવડર લીધો. તમે એના બદલે મોળો માવો લઈ શકો. 1/2 કપ પ્લસ 1 ટેબલસ્પૂન વજનમાં 80 ગ્રામ ખાંડ અને હલવો બનાવવા માટે હોમમેડ દેશી ઘી વાપરીશું. હવે સૌથી પહેલાં મિલ્ક પાવડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી લઈએ. એના માટે આ મિલ્ક પાવડર એક વાસણમાં લઈશું. હવે એમાં એટલું જ 1/4 કપ હૂંફાળું દૂધ ઉમેરી બંનેને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે દૂધમાં મિલ્ક પાવડર મિક્સ કરી લીધો. હમણાં આ વાસણ ઢાંકીને સાઈડમાં રાખીશું. અખરોટને ચીલી કટરમાં લઈને ક્રશ કરી લીધા એટલે આવો એક સરખો અધકચરો ભૂક્કો તૈયાર થઈ ગયો. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઈશું. ઘી પીગળીને હલકું અમસ્તું ગરમ થાય ત્યાર પછી થોડી અખરોટ આખી રાખી છે એ એમાં મૂકીને ફ્રાય કરી લઈએ. થોડી વાર પછી અખરોટ શેકાઈ ગઈ માટે એને ફ્રાય પેનમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને હવે ફ્રાય પેનમાં જે ઘી છે એમાં અખરોટનો ભૂક્કો નાખીને મિક્સ કરી લઈએ. શેકેલી અખરોટ થોડી વાર પછી ઠંડી થાય એટલે કાપી લઈશું. ફ્રાયપેનમાં અખરોટનો ભૂક્કો શેકવા માટે ઘી ઓછું લાગે છે માટે બીજું 1 ટેબલસ્પૂન જેટલું ઉમેરશું. ત્યાર પછી ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું કારણ કે અખરોટમાં પણ તેલનો ભાગ હોય છે. માટે આ ભૂક્કો શેકાતા વધારે વાર ન લાગે અને ફ્રાયપેનના તળિયામાંથી ડાઘ ન લાગે માટે ખાસ કરીને એના તળિયામાં ટવેટો ફેરવતા રહેવું. થોડી વારમાં જ અખરોટનો ભૂક્કો શેકાઈ ગયો એટલે એમાંથી સરસ મજાની સ્મેલ આવવા લાગી અને એનો કલર પણ હલકો અમસ્તો બદલાઈ ગયો. માટે આ ટાઈમ પર તૈયાર કરીને રાખેલું દૂધ અને મિલ્ક પાવડરવાળું મિશ્રણ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. શેકેલા અખરોટના ભૂક્કામાં મિલ્ક પાવડર અને દૂધવાળું મિશ્રણ ઉમેરવાથી ઢીલું થઈ ગયું હતું. એ થોડી સેકન્ડમાં જ ઘટ્ટ થઈ ગયું. માટે આ ટાઈમ પર આમાં ખાંડ અને ફ્લેવર માટે અડધી ટીસ્પૂન અધકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં ખાંડ ઓગળશે એટલે ફરી આ મિશ્રણ પહેલાં કરતાં થોડું ઢીલું થઈ જશે. માટે જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી આ હલવો થવા દઈએ. આમાં ખાંડનું પાણી છૂટ્યું હતું એ થોડી વારમાં જ બળી ગયું એટલે હવે આમાંથી ઘી છૂટું પડવા લાગ્યું. અખરોટનો હલવો તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી હલવો સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. હલવોની ઉપર ચાંદીની વરખ મૂકીને કાપેલી અખરોટ વડે સજાવીશું. સુપર ડિલિશિયસ ગરમા ગરમ અખરોટનો હલવો તૈયાર છે. હમણાં ઠંડીની મોસમમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો આ હલવો એકવાર તમે આ રીતે બનાવશો તો ખાટા ઓછો જ પડશે. અખરોટનો હલવો બહાર રાખીને 2 દિવસ સુધી અને ફ્રીઝમાં રાખીને 5 થી 6 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. અખરોટનો હલવો વ્રત કે ઉપવાસમાં ખાવા માટે બનાવી શકાય, તહેવારોમાં ખાવા માટે બનાવી શકાય અને મહેમાનોને થાળીમાં સ્વીટ ડિશ તરીકે પણ પીરસી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.